પ્રથમ તો હું વાત કરું કે કુલ કેટલા ગેમ ઝોન આપણા ત્યાં આવ્યા છે. એટલે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 5 નાના મોટા ગેમ ઝોન છે અને બાળા વિસ્તારમાં અત્યારે અમારા ધ્યાન પર 2, એટલે કુલ 7 ગેમ ઝોન ભાવનગર મહાનગરપાલિકા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. આ પૈકી જે 3 મોટા ગેમ ઝોન છે મહાનગરપાલિકા વિસ્તારમાં, તેઓએ ફાયર એનઓસી લીધેલું છે. બાકીના જે 2 ગેમ ઝોન છે, નાના ગેમ ઝોન છે, જે દુકાનોમાં ચલાવતા હોય, એટલે કોઈ કોમ્પ્લેક્સમાં આવેલા હોય, એટલે કોમ્પ્લેક્સની ફાયર એનઓસી છે કેમ તે, અને જો અલગથી લેવાપાત્ર ફાયર એનઓસી હતી કેમ આ ગેમ ઝોન, તે તપાસ માટે અત્યારે અમારી ટીમ ઓલરેડી ફિલ્ડમાં જ છે. જે બાડાના 2 ગેમ ઝોન છે એ બંને ગેમ ઝોન પાસે અમારી માહિતી પ્રમાણે ફાયર એનઓસી ઉપલબ્ધ નથી. આ તમામ ગેમ ઝોન અમે કાલે રાત્રે બંધ કરાવ્યા છે અને તેમાં તમામ પ્રકારના તજજ્ઞોની ટીમ બનાવીને આ ગેમ ઝોનોમાં જે વિવિધ પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે. જેમ કે ફાયર એનઓસી, પછી જે ઇલેક્ટ્રિકલ લોડ, જે મુખ્ય કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાનું, તે ત્યાં લગાવેલ ઉપકરણના પ્રમાણમાં લોડ નો જે છે યોગ્ય છે કે નહીં, તે ચકાસણી પીજીવીસીએલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. તદુપરાંત જે સિવિલ સાઇડની જે પરવાનગી લેવાની હોય, બીયુ પરવાનગી, તે લીધેલ છે કેમ, મહેસૂલી લાયસન્સો કોઈ લેવાપાત્ર હોય તો, પોલીસનું જો કોઈ ક્લિયરન્સ લેવાપાત્ર હોય તો, આ તમામ પાસાઓ જે છે તેનો અત્યારે અમારી ટીમ ફિલ્ડમાં જઈને અભ્યાસ કરી રહી છે. અને જ્યાં જે પણ કંઈ કમી જણાશે તો તેના માટે રેક્ટિફિકેશન કરવામાં આવશે. અને જ્યાં સુધી જો કોઈ ખામી હશે, એ ખામી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કોઈ પણ ગેમ ઝોનને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે.